સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં બીજેપી વર્સિસ બીજેપી ઇફકોની ચૂંટણીનો વિવાદ વકર્યો છે. આ સમયે મેન્ડેટ વિરુદ્ધ જનારાને લઈને કાર્યવાહી શા માટે નથી થતી તેને લઈને બાબુભાઈએ રોષ વ્યક્ત કર્યો છે. બાબુ નસીદનો મોટો આક્ષેપ છે કે ચૂંટણીમાં ભ્રષ્ટાચાર થયો છે. આ સાથે તેઓ આ અંગે તપાસની માંગણી પણ કરી છે. ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી બાદ બે સહકારી જૂથ વચ્ચે વિવાદ સર્જાયો છે. મારી સામે સવાલ ઉઠાવનાર પહેલા પોતાનો ભૂતકાળ જોએ તેવું જયેશ રાદડિયાએ જણાવ્યું છે. સહકારી ક્ષેત્રે સંકળાયેલા ખેડૂતોનું હિત એમના માટે સર્વોપરી છે. મેં ભાજપના કાર્યકર્તા તરીકે ચૂંટણીમાં કામ કર્યું છે તેવું પણ જયેશ રાદડિયાએ જણાવ્યું છે. સાથે જ સમાજના નામે રાજકારણ ન થવું જોઈએ તેવી સલાહ પણ જયેશ રાદડિયાએ આપી છે. બાબુ નસીતે જયેશ રાદડિયા પર એક્શન લેવા માટે પાર્ટીને પણ ટકોર કરી છે. તેની સામે જયેશ રાદડિયાએ જણાવ્યું છે કે રાજનીતિમાં સામાજિક સંસ્થાએ દખલ ન દેવી જોઈએ.